ભર ઉનાળે વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉનાળુ પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં નુકસાન પહોંચ્યું છે। ભાવનગરમાં મિની વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાતા ખેડૂતોના બાગાયતી પાકમાં સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે। વાવાઝોડાના કારણે કેળના વૃક્ષોનો સોથ વળી ગયો છે। ભારે પવન ફૂંકાવાના કારણે કેળના સેંકડો વૃક્ષો જમીન પર ઢળી પડતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂતો મહામહેનતે દેવું કરીને વાવેતર કરતા હોય છે, ત્યારે સિઝન વગર પડેલા કમોસમી માવઠાના મારથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। નુકસાનને લઈને ખેડૂતોની નજર સરકાર પર મંડાઈ છે, ત્યારે યોગ્ય સર્વે કરવામાં આવે તો ખેડૂતોને મહદઅંશે રાહત મળી શકે તેમ છે। જો બજાર તૂટી જાય એટલે તો ખેડૂત પાયમાલ જ થઈ જાય। હું છું કે કોઈ પણ છે, અને કેરી અને લીંબુ અને આ કેળા, આ ત્રણમાં તો ફૂલ નુકસાન છે મારા ભાઈ। હવે આમાં તો શું છે કે કોઈ સરકાર કાંઈ પણ અપેક્ષા કરી અને કાંઈ પણ જો આપે થોડું જાજુ વળતર, તો આ પગ ઉપર ઊભા રહી કે અને માણસ પગ ઉપર ઊભા રહી કે। અને બીજું શું છે કે આ તો જ આ ફરી વખત આ કેળનું વાવેતર કરીએ કેમ છે, બાકી કોઈ કરી કેમ નથી।